મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી વખત હું પરેશ તાંક આપ સૌનું ભૌતિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 સૂર્યપથ પર ગતિનો લેક્ચર નંબર 12. મિત્રો, આગલા લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ જોયું હતું, સાપેક્ષ સ્થાનાંતર જોયું હતું. સાપેક્ષ વેગ એટલે આપણે આમ લખ્યું હતું કે એનો વેગ બીની સાપેક્ષે હોય તો આને લખાય VA માઇનસ VB, અથવા તો જો VBA લખું તો આને લખાય VB માઇનસ VA. તો આપણે એવું લખ્યું હતું કે VAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ VBA થાય, બરાબર. હવે VAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ VBA થાય એ આપણે જોયું, એના ઉદાહરણો પણ આપણે જોયા. પછી સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર તાર્યું હતું કે બીનું સ્થાન એની સાપેક્ષે લખવું હોય તો આમ લખી શકાય XBO માઇનસ XAO પ્લસ VB માઇનસ VA ઇન્ટુ T, બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને 3 કિસ્સા તારવવાના છે, બરાબર. ચાલો, એમાં પહેલો કિસ્સો છે, તમને સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ આપ્યો છે, એક પછી એક કેસ જોઈ. અહીંયા સમય છે, અહીંયા જે છે એનું સ્થાન છે મીટરમાં. અહીંયા તમને સમય જે છે, સમય કોઈ દિવસ ઋણ ન હોય, પણ તમને એમ કહેવા માગે છે કે અહીંયા હું -1 લખું ને -2 લખું તો એ મેં જે વિચારેલો સમય છે ને એની પહેલાંની ક્ષણનો સમય, બરાબર. ઓમ સમય ઋણ આમ હોતો નથી. ઓકે, આ સમય આપ્યો છે. અહીંયા સ્થાન આપ્યું છે 10, 20, 30, 40 અને 50. હવે આપણને ખબર છે કે અહીંયા એનો વેગ બીની સાપેક્ષે, બીનો વેગ એની સાપેક્ષે કેમ મેળવવો એ આપણે જાણીએ છીએ. તમને અહીંયા એમ કીધું છે કે પહેલો કેસ કે જો બી અને એના વેગ સમાન હોય, પહેલો કેસ એવો છે કે VA બરાબર VB હોય તો શું થાય? જો A અને B બંનેનો વેગ સરખો હોય તો આનો ગ્રાફ કેવો મળે? તો તમને A નો વેગ આમ આપ્યો છે, પદાર્થ A નો વેગ, આ પદાર્થ A છે અને આ પદાર્થ B છે. મતલબ બંને સમાન વેગથી ગતિ કરે છે. જો હવે તમે જોવા જાવ તો XAO, A નું સ્થાન O ની સાપેક્ષે 10 મીટર છે, બરાબર, સમજો. અને XBO એ કેટલું છે? 20 મીટર છે. બંનેના વેગ સમાન છે તો આ સૂત્રને હું એ કહી દઉં તો સૂત્ર પરથી VB માઇનસ VA સાપેક્ષ વેગ 0 થઈ ગયો. સાપેક્ષ વેગ 0 થાય તો B નું સ્થાન મારે એની સાપેક્ષે જોતું હશે તો કેટલું મળશે? તો કે XBO માઇનસ XAO. આ પદ 0 થઈ ગયો એટલે સમય ગમે એટલો હોય, બે સમાન વેગ અચળ ઝડપથી ગતિ કરે છે, માટે XBA ઇઝ ઇક્વલ ટુ XBO માઇનસ XAO જ થશે. એટલે કે શરૂઆતમાં જે ડિફરન્સ 20 માઇનસ 10 એટલે આ સ્થાન તમને 10 મીટર જ મળશે, જે શરૂઆતમાં હતું એ છે કે A કરતા B 10 મીટર જેટલો આગળ છે, મતલબ હા એનું સ્થાન એટલું એનાથી દૂર છે. તો આ સ્થાન તમને અમુક સમયની કોઈ પણ સમય એટલું જ મળશે. આ કિસ્સો સમજાણો બાળકો? અહીંયા બંનેના વેગ કેવા છે? સરખા છે. બંનેના વેગ સરખા છે માટે કોઈ પણ સમયે B નું સ્થાન એની સાપેક્ષે XBO માઇનસ XAO જેટલું જ થશે. આ પહેલો કેસ. આનું સાદું ઉદાહરણ જોતું હોય તો આપણે એ જ કહી શકીએ કે આ 2 ટ્રેક ઉપર જો 2 કાર સમાન વેગથી જતી હોય તો આ સમાન વેગથી જ્યાં સુધી અંતર કાપશે ત્યાં સુધી
એના સ્થાનનો ફેરફાર એ પ્રારંભિક સ્થાનના ફેરફાર જેટલો જ હશે. આ એક્સ બી એને આપણે આમ લખી શકીએ ને, એક્સ બી માઇનસ એક્સ એ, આ અંતિમ સ્થાન છે, આ પ્રારંભિક સ્થાન. ક્લિયર બાળકો? આ પહેલો કેસ. બીજો કેસ સમજીએ. બીજા કેસમાં આપણને એવું કીધું છે કે વી એ ગ્રેટર દેન વીબી હોય, જો એનો વેગ બી કરતા વધારે હોય તો શું થાય? તો આપણને અહીંયા એનો બીની સાપેક્ષે વેગ વધારે છે, તો આપણને એમ આપ્યું છે ને કે વી એનો વેગ જે છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ છે, વીબી નો વેગ જે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, અને સાપેક્ષાને આપી દીધા છે. એનું સ્થાન જે આલેખમાં હમણાં દોરીએ છીએ એમાં 10 મીટર આપ્યું છે, બી નું સ્થાન આલેખની અંદર આપણને 40 મીટર આપ્યું છે, આલેખ આવો આપ્યો છે, આ ટી સેકન્ડ છે, એ તમે લો છો 1 2 3 4 5 6 7, અહીંયા ઉગમ બિંદુ, અહીંયા 20 લીધું અંતર, 20 40 60 80 100 120 આ અંતર છે, બરાબર, જે મીટરમાં છે. ઓકે, હવે તમને એનું સ્થાન છે ને બાળકો એ અહીંયા આપ્યું છે કે એ અહીંયા છે, અને બી છે ને એ 40 ઉપર છે. હવે એનો વેગ વધારે છે બી કરતાં, અને બંને નિયર અબાઉટ એમ કીધું છે કે 3 સેકન્ડે મળે છે. શું કામ 3 સેકન્ડે મળશે? જેમ આપણે અહીંયા જોયું હતું કે આ ટ્રેક ઉપર એ અને બી હતા, એનો વેગ આ દિશામાં હતો, તો કોઈ દિવસ મળત જ નહીં, મતલબ કોઈ દિવસ બેયના વેગ સરખા જ હતા, બરાબર, એટલે એના સાપેક્ષ સ્થાનમાં કોઈ દિવસ ફેરફાર નહીં થાય, જે પ્રારંભિક હતું એટલું જ રહેશે. પણ અહીંયા માનો કે એનો વેગ વધારે છે અને બીનો વેગ ઓછો છે, તો બી કાર ઓલરેડી આગળ છે, એટલે પહેલાં બી અહીંયા જતી હશે, એ અહીંયા જતી હશે. એક સમય એવો આવશે કે બી અહીંયા પહોંચી હશે ત્યારે એનાથી આગળ નીકળી ગયા છે, કારણ કે એનો વેગ વધારે છે. તો અહીંયા બીનો ગ્રાફ જે છે એ તમને આમ આપ્યો છે કે આ બી 40થી શરૂ કરી અને આ બીનો ગ્રાફ છે, અને આ જે છે એ પદાર્થ એનો ગ્રાફ છે કે કાર એ ગણો. આ જ્યાં છેદે છે ત્યાં સમય 3 સેકન્ડ થાય છે, બરાબર, આ જ્યાં છેદે છે ત્યાં સમય 3 સેકન્ડ થાય છે. એ તો ફેરવી નાખે આલેખમાં એટલું આપણે. ઓકે, હવે એ જે 3 સેકન્ડ થઈ ને ત્યારે અહીંયા ડિસ્ટન્સ જે છે બાળકો એ નિયર અબાઉટ 70 જેટલું આવે છે. કેટલું? 70 મીટર. તો જ્યારે બે એકબીજાને છેદે તો આ સમીકરણમાં આપણે એમ લખી શકીએ કે એનો વેગ બીની સાપેક્ષે હું લખું ને તો વી એ માઇનસ વીબી થાય, અને વી એ કેટલું છે તો કે 20, આ કેટલું 10, તો આ કેટલો મળ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે ભણી ગયા એ મુજબ વીબી એ કેટલો થાય તો કે વીબી બરાબર માઇનસ 10 મીટર પ્રતિ સેકન્ડ. તો એ અને બી ના વેગ આનો પ્લસ 10 આનો માઇનસ 10, મતલબ એના કરતાં 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઓછો થયો. એટલે આ બંને મળશે ને ત્યારે એક્સ બી એ ક્રોસ કરશે ત્યારે એક્સ બી એ કેટલું થઈ જશે 0. એટલે આ જે સૂત્ર હતું આ સૂત્રમાં તમે કિંમત મૂકો તો આ શૂન્ય થઈ જશે. સાપેક્ષ સ્થાન કેટલું મળશે તમે જુઓ તો એક્સ, જો એક્સ બી ઓ માઇનસ એક્સ એઓ કેટલું મળશે તો કે એક્સ બી ઓ 40, આ 10, એટલે એ કેટલું મળ્યું 30 મીટર મળશે. આ 0 થઈ જશે. એનો વેગ બી કરતાં વધારે છે તો ખરેખર એનો વેગ વધારે હોય ને તો આ સાપેક્ષ વેગ ઋણ મળશે, વીબી માઇનસ વી એ કેવું મળશે લેસ ધેન 0 મળશે, કારણ કે એનો વેગ વધારે છે અને બીનો વેગ ઓછો છે. ઓકે બાળકો, તો આ થયો બીજો કેસ, એ જોઈ લ્યો. પછી આપણે એક ત્રીજો કેસ છે એ જોઈએ. ચાલો જુઓ, આપણે સૂત્ર ફરી એકવાર લખી લઈએ પાછું. એક્સ બી એ ઇઝ ઇક્વલ ટુ એક્સ બી ઓ માઇનસ એક્સ એઓ પ્લસ વીબી માઇનસ વી એ ઇન્ટુ ટી. હવે બાળકો ઓલો ગ્રાફ આપણે એ જ દોરવાનો હતો, એ ફરી પાછું સમજી લઈએ એક વખત
અહીંયા સમય હતો, અહીંયા સ્થાન હતું. આ સ્થાન 20, 40, 60, 80 અને 100. સમય 1, 2, 3, 4, 5. ધ્યાન આપજો. અહીંયા એવું હતું કે કણ એ 10 હતો અને બી 30 હતું. તો એ જે છે બી એની ગતિ આવી હતી, બી જે છે પોતાની ગતિ અચળ વેગથી આમ ચાલુ રાખે. આ જે છે એને ક્રોસ કરે. એ સમયગાળો આપણે 3 સેકન્ડ જોયો હતો. પણ આ કેસ કેના માટે સાચો હતો? વી એ ગ્રેટર ધેન વીબી હોય તો. હવે છે ને કોઈ દિવસ પાછો બી એને ક્રોસ નહીં કરી શકે, કારણ કે વી એ ગ્રેટર ધેન વીબી એટલે આ કેટલો હતો? 20 હતો ને આ 10 હતો. હવે અહીંયા આ જ કેસમાં આપણે ઉલટું કરી નાખીએ કે વીબી જે છે એ ગ્રેટર ધેન વીએ હોય તો શું થાય? આ બી અહીંયા છે, બરાબર સમજો, એ અહીંયા છે. તો આનો ગ્રાફ તમારે દોરવો હોય તો એનો ગ્રાફ તમે દોરી શકો. તો જે છે ને એ બી નો ગ્રાફ જો તમને આમ મળશે, અને આ એ જે છે ને એનો ગ્રાફ તમને આમ મળશે. એટલે આ કોઈ દિવસ એકબીજાને મળશે નહીં. ખબર પડી? જો બી નો વેગ એ કરતાં વધારે હોય તો, અને આ રીતે પોઝિશન હોય તો બી નો વેગ વધારે, બી તો આગળ જ છે, તો બી તો આમ નામ આગળ જતો જ રહેશે. આ એ છે, આ બી છે. ઓલા ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ વેગની કિંમતો મૂકીને. તો બીની કિંમત વધારે લઈ લેવાની, એની ઓછી લેવાની. ઓકે, ચાલો. હવે આનો એક ટૂંકમાં આ તો વધારાનું હતું, એક તમને સમજાવ્યું. હવે આનો જે ત્રીજો કેસ છે એનો આલેખ તમને આપ્યો છે. એમાં એમ કીધું છે કે વીએ અને વીબી પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો શું થાય? તો એ આપણે આ ગ્રાફમાં સમજીએ. જો આમાં તમને સમજાવું. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એના પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન ને બધું આ જ રાખીએ. ચાલો, હવે અહીંથી પ્રારંભિક સ્થાન જે છે એનું કેટલું આપ્યું છે આપણને? 10, બરાબર સમજો. અને બી નું 40. રેડી? તો અહીંયા આ બધા ડેટા એને રાખવાના છે. ચાલો કે વેગ ઓફ એ કેટલો છે ભાઈ? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ હતો. વેગ ઓફ બી કેટલો હતો? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ હતો. એક્સ ઓફ એઓ કેટલું હતું ભાઈ? તો કે 10 મીટર. એક્સ ઓફ બીઓ કેટલું હતું? તો કે 40 મીટર. ફરક એટલો છે, બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે. વિરુદ્ધ દિશામાં ગતિ કરે ને એટલે એ જે છે એની દિશામાં ગતિ કરતો હતો. એ કેટલો થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. અને વીબી કેટલું થશે? -10 મીટર પ્રતિ સેકન્ડ. કેમ? તો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો થશે શું? તો કે એનો ગ્રાફ આમ આવશે, ધ્યાન આપજો, અને બી નો ગ્રાફ આમ આવશે. એટલે એકબીજાને ક્રોસ કરશે ને અહીંયા ત્યારે 1 જ સેકન્ડ થાય. કેટલી? કારણ કે બેનું સાપેક્ષ સ્થાન 30 છે. હવે તમે અહીંયા તમે ગણો તો એક્સ વેગ ઓફ બી એની સાપેક્ષ છે. તો બી નો વેગ કેટલો છે? -10. એટલે આપણે આમ લખીએ ને વીબી -વીએ, તો વીબી આ 10 અને આ 20. તો ખરેખર બી નો વેગ એની સાપેક્ષે કેટલો થયો? -30 મીટર પ્રતિ સેકન્ડ. અને એનો વેગ બીની સાપેક્ષે કેટલો થાય? = +30 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 30 નો વેગ થઈ ગયો બી નો. હવે સાપેક્ષ વેગ આમાં આવે એટલે વેગ વધી જાય, સરવાળો થાય. ટૂંકમાં જો કોઈ બે પદાર્થો સામસામા ગતિ કરતા હોય તો એનો વેગનો શું થઈ જશે? સરવાળો. કારણ કે એકમાંથી બીજો બાદ કરો, એકની દિશા ધન છે, બીજાની ઋણ છે. તો અહીંયા 1 સેકન્ડ પછી બંને મળે છે, અને ત્યારે અંતર કેટલું હશે? એનું સાપેક્ષ સ્થાન તો 0 થઈ ગયું. પણ 30 મીટરનું અંતર થાય એટલે હવે તમારે આ ગણવું હોય તો આપણે એમ કહી શકીએ કે અહીંયા સાપેક્ષ સ્થાન તમે નક્કી કરો, એકબીજાને ક્રોસ કરે તો સૂત્ર તો આપણે આ જ મૂકવું પડે. એમાં સાપેક્ષ વેગની કિંમત મૂકી દેવાની. બરાબર છે? આવા દાખલાઓ ઘણા બધા પૂછે છે કે એક ટ્રેન અહીંયા છે, બીજી વાં છે, એક અમદાવાદ ને એક બરોડા છે, બે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એકનો વેગ એટલો, બીજીનો વેગ એટલો છે. તો બંને ટ્રેનો એકબીજાને ક્રોસ કરે ત્યારે સમયગાળો કેટલો? તો આપણે આરામથી એ મેળવી શકીએ છીએ. બરાબર છે? તો અહીંયા આ જે છે આ એ પદાર્થનો વેગ હતો અને આ બીનો હતો. બરાબર? તો અહીંયા આપણી થિયરી જે છે એ ત્રીજા ચેપ્ટરની શું થઈ ગઈ? પૂરી થઈ છે. બરાબર? હવે આપણે આને રિલેટેડ એક દાખલો છે એ ગણીએ
એમાં આપણને કીધું છે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે, એટલે બે સમાંતર રેલવે ટ્રેક આપણે આમ દોરી નાખીએ. હાલો, આ પહેલો રેલવે ટ્રેક છે, આ બીજો રેલવે ટ્રેક છે, બરાબર. એની ઉપર ટ્રેન એ, એટલે અહીંયા ટ્રેન એ જાય છે આમ ઉત્તર દિશા તરફ 54 કિલોમીટર પર અવરની ઝડપથી. વી નો વેગ છે 54 કિલોમીટર પર અવર. અને આ બીજા ટ્રેક ઉપર વિરુદ્ધ દિશામાં ટ્રેન બી આવે, એનો વેગ છે 90 કિલોમીટર પર અવર. તો આ દિશામાં ટ્રેન જાય છે ઉધ્વ દિશા, આ ઉત્તર દિશા લઈ લ્યો, આ દક્ષિણ દિશા લઈ લ્યો, એટલે આ દિશાના વેગને આપણે ધન લેશું, આ દિશાના વેગને આપણે ઋણ લેશું. એટલે આમ જોવા જઈએ તો હવે આપણને એમ કીધું છે પહેલામાં કે બી નો વેગ એની સાપેક્ષે મેળવો. તો મિત્રો વીબી માઇનસ વીએ થશે. વીબી આપણે લેશું -90, વીએ -54. તો બીનો વેગ એની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ -90 અને 54, એનો સરવાળો કરો એટલે -144 કિલોમીટર પર અવર મળ્યું. પરંતુ આપણને આ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાનો કીધો છે, મતલબ આપ્યો છે, તો એ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. કિલોમીટરના મીટર 1000 અને કલાક થઈ 3600. આ કેન્સલ, 36 દુ 72 દુ 144, 4. વીબીએ ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું 40 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને આના ઉપરથી જો વીએબી મેળવવું હોય તો વીએબી ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે +40 મીટર પ્રતિ સેકન્ડ. અને બીજું યાદ રાખવાનું મિત્રો કે જ્યારે બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ને ત્યારે સાપેક્ષ વેગનો હંમેશા શું કરી નાખવાનો, સરવાળો કરી નાખવાનો. ઓકે, ચાલો પછી આમાં બીજું શું કીધું છે, બી સાપેક્ષે જમીનનો વેગ. બી સાપેક્ષે જમીનનો વેગ ટ્રેન બી ની સાપેક્ષે. આપણને એવું લાગે જમીન ગતિ નથી કરતી, પરંતુ ખરેખર જમીનનો વેગ શોધીએ આપણે, ગ્રાઉન્ડનો વેગ બી ની સાપેક્ષે, તો આમ મળે ને વીજી માઇનસ વીબી. તો વીજી કેટલું છે, તો એ તો ગતિ નથી કરતી, સ્થિર છે 0, પણ આનો વેગ કેટલો છે વીબીનો, તો કે 90. હવે 90 જે છે એ કેવો છે, ઋણ. તો ખરેખર આ વીજીબી ઇઝ ઇક્વલ ટુ 90 કિલોમીટર પર અવર. તો આ ગ્રાઉન્ડનો વેગ આની સાપેક્ષે વિરુદ્ધ દિશામાં ગણાય, એટલે ઓલો ઋણ હતો તો આ કેવો થઈ ગયો ધન. 9 4 9 4 36, 9 10 90, 100 છેદમાં, એટલે આ મળે છે કેટલો 25 મીટર પ્રતિ સેકન્ડ ગ્રાઉન્ડનો વેગ. એ રીતે એની સાપેક્ષે મળે, રેડી. એ ઋણ મળશે. આ ધન હતો તો ગ્રાઉન્ડનો આમ ગતિ કરે, એટલે જમીનની સાપેક્ષે તો ગતિ કરે જ છે, જેટલો વેગ આમ મળશે એટલો આને વિરુદ્ધ દિશામાં મળે. ત્રીજું સરસ મજાનું આપ્યું છે, ધ્યાન આપજો. સી એમ કીધું છે કે ટ્રેન એની છત ઉપર એક વાંદરો છે. ટ્રેન એની છત ઉપર એક વાંદરો 18 કિલોમીટર, જો ટ્રેન એની સાપેક્ષે, એટલે તમને વેગ ઓફ મંકી આપ્યો છે એની સાપેક્ષે, બરાબર સમજજો. ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પર અવર, 18 કિલોમીટર પર અવરની ઝડપે વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે એ ટ્રેન ક્યાં જતી હતી ભાઈ, તો કે આમ. તો વાંદરો ટ્રેનના છાપરા ઉપર આમ ગતિ કરે છે. આ વેગ ઓફ મંકી એની સાપેક્ષે તમને આપી દીધો, એ આપ્યો 18 કિલોમીટર પર અવર, બરાબર. તો વાંદરાનો વેગ જમીન ઉપર રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. તો વાંદરાનો વેગ જમીન પર રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો.
ચાલો આ મેં તમને સમજાવ્યું તો એ પ્રમાણે કરવાનું છે આપણે. અહીંયા દાખલા તરીકે આપણને આપી દીધું છે, જો શું આપ્યું છે તો કે વેગ ઓફ મંકી એની સાપેક્ષે તો આપ્યું 18 km/h. તો આ બેની વચ્ચે કોઈ ત્રીજી પર્સન છે એને આપણે કહી દો પી. તો આ VMA ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ વેગ ઓફ મંકી પર્સનની સાપેક્ષે માઇનસ વેગ ઓફ એ પર્સનની સાપેક્ષે. બરાબર. તો હવે આપણે વેગ ઓફ મંકી પર્સનની સાપેક્ષે મેળવવાનું છે. તો વેગ ઓફ મંકી એની સાપેક્ષે પ્લસ વેગ ઓફ એ પીની સાપેક્ષે. હવે આ વેગ ઓફ મંકી વ્યક્તિને કેટલો વાંદરાનો વેગ લાગશે તો કે મંકીનો વેગ ટ્રેનની સાપેક્ષે કેટલો છે 18 km/h. એ આપણે કેવા લખશું પ્લસ, એ આ દિશામાં એ કેવા લખશું માઇનસ. રેડી. અને વેગ ઓફ એ એટલે આ ટ્રેન તો ઓલી વ્યક્તિને આમ જ જાતી દેખાય, એનો વેગ આવશે 54. જો આ સૂત્રનો કરતા મેં આને બનાવ્યો એટલે આ બાજુ આવ્યું એટલે પ્લસ થઈ ગયું, જોજો ખાસ. આ બાજુ આવી ગયું એટલે પ્લસ થાય. આને સૂત્રનો કરતા બનાવ્યો એટલે વેગ ઓફ મંકી પર્સનની સાપેક્ષે 36 km/h મળ્યો. આને મીટરમાં ફેરવો તો મંકીનો વેગ વ્યક્તિની સાપેક્ષે 36 1000 એના છેદમાં 3600. કેટલો મળી ગયો પર્સનની સાપેક્ષે? મતલબ વ્યક્તિને વાંદરો ક્યાં જતો એવું લાગશે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. એ વિરુદ્ધ દિશામાં જાય છે પણ એ વ્યક્તિને તો વાંદરો આમ ધન દિશામાં ગતિ ઉત્તર દિશામાં ગતિ કરતો હશે એવું ફીલ થશે, કારણ કે પાછળ રહી જાય. એનો વેગ 18 છે ને ટ્રેનનો વેગ કેટલો છે એના કરતાં 18 × 4 = 3 ગણો છે. ક્લિયર બાળકો? એટલું સમજાણું?